કમાટીબાગમાં સુરતના બાળકનો ગાલ ફાડી નાખનાર મકાંક વાંદરાને પકડવા માટે અહીં સ્ટાફ ખૂબ જ મહેનત કરી રહ્યો છે। અહીં વાંદરા માટે એક સ્પેશિયલ છટકું ગોઠવવામાં આવ્યું છે કેળું મૂકીને। કમાટીબાગ ખાતે ઘણા પ્રવાસીઓ અને સહેલાણીઓ આવતા હોય છે ફરવા માટે, પ્રાણી સંગ્રહાલય જોવા માટે, અને આ દરમિયાન સુરતથી પણ પરિવાર આવ્યો હતો અને જેનું એક નાનું ભૂલકું, જેનો ગાલ મકાંક વાંદરાએ ફાડી કાઢ્યો હતો, જેથી કરીને આ બાળક લોહીલુહાણ થયો હતો ને ત્યારથી જ આ મકાંક વાંદરાને પકડવા માટે ટીમ વધારે તેજ બની છે। આ વિશે જણાવવામાં આવ્યું છે ઝૂના ક્યુરેટર પ્રત્યુષ પાટણકર દ્વારા। તેમણે કહ્યું કે અમારી ટીમ સતત મહેનત કરી રહી છે અને જે જગ્યા પર દરરોજ મકાંક વાંદરો આવીને બેસે છે ત્યાં જ અમારા દ્વારા છટકું ગોઠવી અને તેને પકડવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે। અમને વિશ્વાસ છે કે અમે તેને પકડી લઈશું। જે માકડું પકડવાના પ્રયત્નો અમારા ડેલી ચાલુ જ છે, પરંતુ જે અગાઉ 2-3 વખત નિષ્ફળ ગયા બાદ જે માકડું છે એ વધુ ચેતી ગયું છે। પરંતુ એક સારી વસ્તુ છે કે હજી પણ આ જગ્યા છોડીને જતું નથી। ગઈકાલે પણ અમારા ડૉક્ટર દ્વારા એને ફૂલ 5 mlની ડાટ મારવામાં આવી હતી અને ત્યારબાદ એના પર દવાની અસર પણ થઈ હતી। પરંતુ જાનવરોને જે કુદરતી ભેટ મળેલી છે કે એને જ્યારે સંકટ ખબર પડે તો એવી કોઈ જગ્યા પર જઈને સંતાઈ જશે ને આપણો આ સમગ્ર ભૌગોલિક વિસ્તાર એવો છે કે અમુક સમય બાદ કાલે લગભગ 20થી 25 માણસ એ માકડાની પાછળ હતા, પરંતુ આખરે કોઈ ઝાડીમાં કે એવામાં જઈને એવો સંતાઈ ગયો કે ત્યારબાદ અમને મળ્યો નથી। પરંતુ આજે વહેલી સવારે ફરી પાછા જે ઝૂમાં માકડા રાખ્યા છે પિંજરા પર જોવા મળ્યો છે। એટલે આ માકડાને કેદ કરવા માટેના નેટથી, પિંજરાથી અથવા દવા કે જે ઇન્જેક્શન મારફતે બોલો કે ખોરાક મારફતે બોલો, તમામ પ્રયત્નો અમારા રોજિંદા ચાલુ છે ને અમને આ બાબતે અમને વન વિભાગનો પણ પૂરતો સહકાર છે। ગઈકાલે સાંજે રેસ્ક્યુ સેન્ટરના RFO શ્રી પણ અમારી ખુદ રૂબરૂ મુલાકાત લીધી હતી। અમે એના પર પણ આગળ થોડી ચર્ચા કરી અને કઈ રીતના આગળ વધી શકીએ એનું પ્લાનિંગ કર્યું છે। અમને આશા છે કે અમે ટૂંક સમયમાં આને પકડી લઈશું।